જય શ્રી કૃષ્ણ મિત્રો, મારું નામ ઋષિત છે અને હું કેનેડામાં રહું છું. મારે કેનેડામાં રહેતા 2.5 વર્ષ થઈ ગયા છે અને આજથી હું એક સિરીઝ ચાલુ કરી રહ્યો છું, જેમાં હું 100 દિવસ સુધી વિડીયોઝ બનાવીશ અને હું તમને કેનેડાના જે સાચા એટલે કડવા સચ બોલते हैं ना हिंदी में वो बताऊंगा. मतलब જે બી સાચું છે બતાવીશ. હવે જેમ કે ખરાબ હોય કે સારું એ બધું હું તમને કહીશ. જે મારા જોડે થયું પર્સનલી એ જ કહીશ, કોઈ બીજા જોડે થયું એ નહીં કહું. એટલે ગાઈસ, તમે મારી આ સિરીઝમાં જોડાજો અને મને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલી વસ્તુ કે કેનેડામાં તમારે કોઈ પણ વિશ્વાસ કરવો નહીં. કેનેડામાં તમે વિશ્વાસ કરી શકો છો એવા માણસ પર જે તમારો રિલેટિવ છે, જેને તમે ઓળખો છો સારી રીતે, જે તમારો બેસ્ટ ફ્રેન્ડ હોય કે કોઈ પણ છોકરો હોય કે છોકરી. કેનેડામાં કેવું કે બધા પોતપોતાનું જ વિચારે, કોઈ બીજાનું વિચારવા નથી આવવાનું. હવે કેનેડામાં અત્યારે રિસન્ટલી હું એક ગામડામાં મૂવ થયો છું, એટલે કે 2025માં હું મૂવ થયો હતો અરાઉન્ડ ઓગસ્ટ. મારે 9 મહિના થઈ ગયા છે. મેં કોઈને જોયા પણ નથી, મતલબ જેને હું ઓળખતો હોય મેં કોઈને જોયા નથી. એટલે અહીંયા કેવું કે તમે કોઈને કોલેજમાં મળશો કે તમારા કોઈ બી ફ્રેન્ડ્સ હશે, એવા ટેમ્પરરી કહું છું, પરમાનન્ટ બેસ્ટ ફ્રેન્ડ નહીં, કે જે તમારા બેક હોમ કન્ટ્રીમાંથી બેસ્ટ ફ્રેન્ડ હોય, એવા લોકો તમારી સાથે નહીં રહે. અને કેવું કે અહીંયા જેમ કે ટાઈમની વેલ્યુ લોકો કરે, એક મિનિટની વેલ્યુ કરે. અત્યારે બી જો હું જોબ પર આવ્યો છું, બટ મને એવું છે કે હું વિડીયોઝ બનાવું ને હું તમને બધું કહું, એટલે તમને બધાને ખબર પડે જો તમે કેનેડા આવવાના હોય ને તો. અને અહીંયા આટલું બધું શાંત હોય હંમેશા. હું એપ્રોક્સિમેટલી 8 થી 9 મહિના થઈ ગયા, મેં તમને કીધું એવી રીતે એકલો જ રહું છું, મેં કોઈને જોયા નથી, બરાબર. એટલે ગાઈઝ, આવી સિચ્યુએશન તમારી પણ થઈ શકે છે. એટલે તમારે મેન્ટલી પ્રિપેર રહેવું પડે. અને વિશ્વાસની વાત છે કે કોઈના પર વિશ્વાસ એવી રીતે કરવો નહીં, કેમ કે અહીંયા બધા તમારી સાથે સ્કેમ કે તમારો ટાઈમ લેવાનો ટ્રાય કરશે, બટ આપણે આપવો નહીં. તમારે પોતાની વેલ્યુ કરવાની. કેમ કે કેનેડામાં કેવું છે કે કોઈ બી કન્ટ્રી હોય વિદેશની, એમાં તમે તમારી જાતને બહુ વધારે ઇમ્પ્રૂવ કરી શકો છો. જેમ કે તમે મને જોઈ શકો છો, તમે મારા વિડીયોઝ જોજો 2 થી 3 વર્ષ પહેલાંના. મતલબ હું બહુ અલગ લાગતો હતો ને, મારી કોમ્યુનિકેશન સ્કિલ્સ આટલી સારી નથી અને કોન્ફિડન્સ પણ મારા ફેસ પર આટલો નહોતો. એટલે મને કેવું કે અત્યારે સારું લાગી રહ્યું છે, કેમ કે હું મારા સેલ્ફ પર ફોકસ કરું છું. અને તમે બી જો કેનેડા આવો તો તમારે પણ એ જ કરવાનું કે તમારે કોઈ બી વસ્તુથી ડિસ્ટ્રેક્ટ નહીં થવાનું. તમારે પોતાની ધૂનમાં, અને તમારે ક્યાં જવું છે તમને ખબર હોવી જોઈએ કેનેડામાં. અને આવી રીતે વિશ્વાસની વાત આવી ગઈ તો કેનેડામાં કેવું કે બધા આમ ચોખ્ખું મોઢા પર કહેશે, કેનેડિયન્સ તો સ્પેશિયલી કહેશે. હવે આપણા લોકોમાં કેવું કે ઇન્ડિયન્સમાં તમે ઓળખતા નથી તો એ લોકો તમને બીજી રીતે પેલું કરવાનો ટ્રાય કરશે. બટ આપણા ઇન્ડિયન્સને આપણી પ્રગતિ નથી જોવાતી. મતલબ મોસ્ટલી એવા છે, બધા નથી કહેતો, બટ કોઈ સારા પણ છે, બટ મોસ્ટલી એવા છે કે તમારી જે બી ગ્રોથ નહીં જોઈ શકે. તો અહીંયા જેમ કે કેનેડામાં જોબ મળવી, કેનેડામાં તમે સારી જોબ કરી રહ્યા છો, એવું બધું નહીં. એટલે તમે તમારી જાતે છો, બરાબર. તમે કોઈના પર એવી રીતે આમ રિલાય ના કરી શકો, એટલે કોઈના પર ડિપેન્ડન્ટ ના રહી શકો. જેમ કે હું મારી જાતે ઊભો છું અને મને આમ ગર્વ થાય છે મારી જાત પર. એટલે મિત્રો, આ હતું કેનેડામાં સૌથી પહેલું ટ્રુથ આજનું. આવા જ વિડીયો હું 99 દિવસ સુધી લઈને આવીશ. એટલે મને આશા છે કે તમે મારી સાથે એમાં જોડાશો